નેક્સ્ટ જોઈએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના 5 સિદ્ધાંતો છે સાહેબ. પ્રશ્ન અહીંયાથી પણ પૂછાઈ જશે કેટલા સિદ્ધાંતો છે, તો કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના 5 સિદ્ધાંતો છે. પહેલું છે એક્સેસ. એનો મતલબ શું? તમામ બાળકો સુધી શિક્ષણ જે છે એ મફત પહોંચવું પડશે. ઓકે, તમે જો આરટીઈ 2009 ની વાત કરો ને તો 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વાત છે. ઓકે, આરટીઈ 2009 મુજબ અહીંયા તમને લખી દઉં છું, આરટીઈ એક્ટ 2009 રાઇટ ટુ એજ્યુકેશન, બરોબર, આનું નામ શું છે? રાઇટ ટુ એજ્યુકેશન. એ 2009 માં શું વાત કરેલી છે? 6 થી 14 વર્ષના બાળકો માટે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરે છે. કોણ વાત કરે છે? આરટી એક્ટ 2009. પરંતુ એનઈપી 2020 શું વાત કરે છે ખબર? એનઈપી 2020 જે છે 2020 એ 3 વર્ષથી લઈ 18 વર્ષ સુધી ની વાત કરે છે. ખાસ ધ્યાન રાખજો બંને વચ્ચેનો તફાવત. જો અહીંયા વાત કરે છે આરટી એક્ટ 6 થી 14 ની વાત કરે છે, જ્યારે એનઈપી 2020 છે એ 3 વર્ષથી લઈ બાળક જ્યારે આંગણવાડીમાં બેસે ત્યારથી લઈને ધોરણ 12મું પતે ત્યાં સુધી ઓકે બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની વાત કોણ કરે છે? તો કે એની વાત જે છે એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કરે છે. ખાસ ધ્યાન રાખજો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત આવે 3 વર્ષથી 18 વર્ષ, આરટી ની વાત આવે તો 6 વર્ષથી 14 વર્ષ. તો વાત છે પહેલું 5 પિલરો છે. એનઈપી ના કેટલા પિલરો છે એવું પૂછવામાં આવે તો એનઈપી ના 5 પિલરો છે. એમાંથી પહેલું પિલર એક્સેસ, તમામ બાળકો સુધી શિક્ષણ પહોંચાડવાનું છે, મફત અને ફરજિયાત શિક્ષણ. ઓકે, અહીંયા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, ઓકે, GER નું ફૂલ ફોર્મ શું છે? ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2030 સુધીમાં 100% કરવાની વાત છે. સાહેબ આ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે શું? તો કે જે લોકોને પહેલા ધોરણમાં એડમિશન મળવાનું છે, ઓકે, તમારા ગામની અંદર જેટલા બાળકો છે દરેક બાળકો જે પ્રવેશ પાત્ર છે એમને પ્રવેશ મળી જાય 100%. એક પણ બાળક બાકી રહે નહીં. આ ગોલ જે છે ને એ આપણે શું કરવાનું છે? ઓકે, 2030 સુધીમાં આપણે હાસિલ કરવાની વાત કરી છે ઇક્વિટી. આ આવે છે ક્ષમતા. 2 વસ્તુ છે. ઓકે, તમને અહીંયા કહી દઉં 2 વસ્તુ છે. એક છે સમાનતા, અને એક છે ક્ષમતા. ઓકે, આ એનઈપી 2020 છે ને આ ક્ષમતાની વાત કરે છે. એનઈપી 2020 જે છે એ ક્ષમતાની વાત કરે છે. સમાનતાનો મતલબ શું ખબર? શોર્ટમાં લખું છું, દરેકને સમાન તક આપવી. બધાય હરખા. ઓકે, બધાય આપણી માટે હરખા એટલે સમાનતા. બધાને હરખી તક આપવાની. ઓકે, બધાને હું હરખું જ ભણાવું, આ સમાનતા કહેવાય. ક્ષમતા એટલે શું? કારણ કે વ્યક્તિગત ભિન્નતા હોય ને, ઓકે, તો વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને, ઓકે, વિદ્યાર્થીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીને જેટલી જરૂરિયાત છે તેટલી તક આપવી. બંને વચ્ચેનો તફાવત તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આ સમાનતા એટલે બધાને હરખી તક આપવી, પણ ક્ષમતામાં શું થશે? કોઈક વિદ્યાર્થી છે, ઓકે, એ પ્રભાવશાળી હશે, કોઈક વિદ્યાર્થી પ્રભાવશાળી હશે કે જેમનો બુદ્ધિઆંક 130 પ્લસ નો હશે, કોઈક સામાન્ય હશે બુદ્ધિઆંક, ને કોઈક મંદ બુદ્ધિનો બાળક હશે. ઓકે, તો શું કરવાનું છે? મંદ બુદ્ધિનો બાળક, સામાન્ય જે છે એનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 90 થી 109 જેટલો હોય છે. મંદ બુદ્ધિ એટલે 70 થી ઓછો હોય છે.
તો વાત એવી કરે છે ક્ષમતાવાળા કે આને તમારે ગાઈડન્સ જ આપવાની છે, માર્ગદર્શન જ આપવાનું છે, થોડુંક કહેશો તોય આગળ વધી જશે. સામાન્ય તમે જેટલો ટાઈમ આપો છો બરોબર છે, મંદ બુદ્ધિવાળા જે બાળકો છે ને એને તમે વધારે ટાઈમ આપો, જેને જેટલી જરૂરિયાત છે એટલો ટાઈમ આપો. ઓકે, એને શું કહેવાય? ઓકે, ક્ષમતા કહેવાય. જેને જેટલી જરૂરિયાત છે એટલો ટાઈમ આપો. ડન છે. પછી આવે છે ક્વોલિટી, ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની વાત કરે છે. ભાઈ ક્વોલિટી શિક્ષણ જોઈએ છે, એની હાવ ગમે તે થાય, મારે મારા ભારતમાં ક્વોલિટી શિક્ષણ જોવે છે, એવું કોણ કહે છે? એવું કહે છે NEP 2020. ઓકે, અફોર્ડેબિલિટી એટલે કે બધા જ અફોર્ડ કરી શકવા જોઈએ. આપણું જે શિક્ષણ કાર્ય જે છે એ બધા જ જે છે એ શું કરી શકવા જોઈએ? એ સ્માર્ટ કોર્સની અંદર મળી જશે. આ તમને જે છે એ વર્ષ માટે જ છે. સસ્તું શિક્ષણ, ઓકે, 6 થી 14 વર્ષ માટે તો ફ્રી છે જ તે. NEP 2020 કેટલા વર્ષ માટેનું કે છે? 3 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરે છે. ડન. અને એની પછીનું શિક્ષણ પણ કેવું હોવું જોઈએ? સસ્તું શિક્ષણ જે છે હોવું જોઈએ. અકાઉન્ટેબિલિટી એટલે જવાબદારીતા, અને આ બધી જ જવાબદારી જે છે એ આપણી બની રહે છે, એટલે કે સરકારની બની રહે છે. કોની બની રહે છે? સરકારની બની રહી છે. તો ખાસ ધ્યાન રાખશું કે NEP 2020 ના 5 પિલર છે. આના ઉપર NEP 2020 એ કામ કરવાનું કીધું છે. તમામ બાળક સુધી શિક્ષણ મફત પહોંચે. ઓકે, તમામ જે છે એ ક્ષમતા આધારિત. મેં તમને કીધું ક્ષમતા અને સમાનતા શું છે. જેને જેટલી જરૂરિયાત છે એ બાળક પાછળ એટલો ટાઈમ આપો, જેને જેટલી જરૂરિયાત છે સંસાધનોની એટલા સંસાધનો પ્રોવાઈડ કરો. ક્વોલિટી યુક્ત શિક્ષણ આપવાનું છે, બધાને શિક્ષણ અફોર્ડ કરી શકે એવું હોવું જોઈએ, અને આ બધા જવાબદારી છે એ કોની છે? સરકારની છે.